અવની ઉપર એક દી ઓલા જન્મ્યા સર્વે જાય નહીં અવાય ઓલું મરીને પાછું મોરિયા पीछानी कर पहचानी मावानी तारा मननी मानी नहीं खावानी अकल विना ना नर अभिमानी ओरे नर ज्ञानी ना बन रानी कई गया ज्ञानी संत ज्ञानी जी कई गया ज्ञानी संत ज्ञानी जी कई गया ज्ञानी दुनिया फानी आनी जानी जोर जवानी तारी जावानी ना करना दानी प्रीत पीछानी कर पहचानी मावानी तारा मननी मानी नहीं थवानी अकल विनाना नर अभिमानी ओरे नर ज्ञानी ना बन रानी कई गया ज्ञानी संत ज्ञानी संतो तो माणसने जीवन धर्म में जीवવાનો एक राह बतावे संतोना जीवन जाळवा जेवा होय जाळવું પોતે તડકો સહન કરી લે ને છાંયો બીજાને આપી દે સંત જીવનમાં દુઃખ પોતે સહન કરી લે સુખ બીજાને આપી દે એને જ સંત કહેવાય બીજાને ખવડાવીને ખાય એને સંત કહેવાય અને ખાતા વધે તો બીજાને આપે એને માણસ કહેવાય એક શેઠ ગુજરી ગયા તો એનો આત્મો ભગવાનના દરબારમાં ગયો તો ભગવાને એનું ખાતું ચેક કર્યું અને શેઠને કીધું કે તારું પુણ્ય એટલું છે તારો ધર્માદો એટલો છે તારું પાપે એટલું છે એટલે આમાં જ્યાં તને ગમે ત્યાં અમારે મોકલવો છે બોલ તારે સ્વર્ગમાં જવું હોય તોય ભલે તારે નરકમાં જવું હોય તોય ભલે હે તારે સ્વર્ગમાં જવું હોય તોય ભલે તારે નરકમાં જવું હોય તોય ભલે તઈ એ શેઠે કીધું એ કે એક કામ કરો બેયની વચમાં રાખો કેમ એ કે ન્યા એકાદી દુકાન કરી દો ન્યા કે બે બાજુથી ગરાગી લાગે ને હા એને દુકાન જ કરવી છે ન્યા સ્વર્ગમાં ગયા પછી બે કવિ બેઠા હતા એક કવિએ દુહો કીધો કે ગાતા આવે ગાંધર્વ તાતા અપ્સરને તામ એવું 20 ધજાળું વિમાન સામું મેલને સામળા મારા માટે વિમાન મોકલે પછી બીજા કવિએ કીધું કે એવું વિમાન આવે કોના માટે આવે ખબર છે તો કે ના કે સાંભળી લે શું બીજા કવિએ કીધું કાં સુરાને સાંપડે કાં હરિભગતાને હોય કાં ધર્મના ધીંગાણે શહીદ થઈ ગયો એના માટે સ્વર્ગમાંથી વિમાન આવે કાં હરિનો ભગત હોય એના માટે આવે કાં સુરાને સાંપડે કાં હરિભગતાને હોય બાકી નાક વટાને ન હોય સ્વર્ગના વિમાન સાંભળા નાક વટવું હોય એના માટે વિમાન ન આવે ત્યાં તો દવાખાને ધોરી ગાડી આવે તઈ ખબર પડે કે આના બળબુલિયા બોલી ગયા હે એના માટે વિમાન ન આવે એરણની ચોરી કરે હોયનું આપે દાન પછી ફળિયામાં ઉભો રહીને વાત જોવે ક્યાંથી આવે વિમાન અહીં વિમાન આવે એક ભાભત મરણ પથારીએ પડ્યો હતો બહુ અતિ લોભ્યો એના છોકરા એના જેવા જ હોય ને બાપાને આમ દહ કે જીવ હતો ને છોકરા વાતું કરતા બાપા હમણાં ગુજરી જાય લઈ જાઉં કેવી રીતે નનામી જો બાંધી તો વળી ખોટા 4 વાહડા વેચાતા લેવા પડે હા આનું શું કરશું એક જણો કે એક કામ કરો એક જ વાહડો રાખો બીજો છોકરો કે એક વાહડો કેવી રીતે કે જોડી કરીને ટીંગાડી દઉં બાપા બીજો કે પણ એક વાહડા નહીં રૂપિયા અટાણે ખબર છે હાળી હિતાવી કીધા ઓલે હે હાળી હિતાવી કીધા ત્યાં ભાપો સાંભળી ગયો શું છોકરાઓ મગજમારી કરો છો એ કે આ તમે ગુજરી ગયા પછી અમે એમ કહી છીએ કે ઓલા 4 વાહડા જોઈને આ કે એક વાહડો હોય તો કે હાડા 27 રૂપિયાનું થાય
તઈ પાપો બોલ્યો ઈ કાંઈ મગજમારી ન કરાય, મને ખંભો દ્યો, ટેકે ટેકે વ્યા દે. કેટલો લોભ હશે જીવનની માલિક. હા, એક છોકરો બજારમાં આંટા મારતો હતો, એમાં પોલીસ વાળાએ છોકરાને પૂછ્યું, એટલે કે આ ગાય ને વાસળું રખડે છે કોના, તને ખબર છે? ગામડાનો અભણ છોકરો. તો એ કે વાસળું કોનું છે એ ખબર છે, ગાય કોની છે એ ખબર નથી. તો પોલીસ વાળો કે આ વાસળું કોનું છે? ગામડાનો છોકરો કે ઈ ગાયનું છે. પોલીસ વાળાને ઘૂમરે નાખી દીધા. આ ગામડાના માણસો ભણ્યા છે ઓછું, ગણ્યા વધારે. ભણતર છે એ જીવનમાં ત્રીજી આંખ છે, પણ ભણવા કરતાં ગણવું જરૂરી છે. હા, એક ફરસાણવાળાની દુકાનેથી એક ભાઈ નીકળ્યા, એને એમ થયું કે આ વખતે ગાંઠિયા નથી ખાવા, આપણે કે સમોસા ખાવા જાય. તો સમોસાવાળાની ત્યાં ગયા, તે છોકરો હતો એને સમોસા આપ્યા. તે સમોસા ખાતા ખાતા એ શેઠ બોલ્યા કે પરમ દિવસે અમે અહીંયા સમોસા ખાવા આવ્યા હતા, અને ઓલા છોકરાને કે જે તારા બાપુએ સમોસા આપ્યા હતા એવા આ સમોસા નથી. તો ઓલો છોકરો કે આ પરમ દિવસ વાળા જ છે. તમે ખાવ છો ને તે દો ને હજી એમને હાલે છે. ત્યાં ઓલાને એમ થયું કે અહીં ક્યાં ભરાણા એમ. મારો એક મિત્ર છે, એક આંગળી કપાઈ ગઈ છે. એક દી મને બજારમાં હામો મળ્યો, અરે મને કે ધીરુભાઈ ઘણો ટાઈમ છે કે તમે મળ્યા નથી. પોતે પાછું એન્જિનિયર છે. મને કે ભલા માણસ ચા પીતાવીને જવાય. હવે મેં કીધું અહીં ક્યાં તારું ઘર છે? અરે મને કે હમણાં કેબિનેથી મગાવી, ચાની રેકડીએથી મગાવી. ત્યાં હું તો ઊભો રહ્યો, ત્યાં એક ભાઈ બીજા એના ઓળખીતા આવ્યા, ત્યાં એક ભાઈ ત્રીજા આવ્યા, એટલે અમે 4 જણા થઈ ગયા. 2 અમે ને 2 ઓયલા. કે 2 ચા આપણે મગાવી. તે ચા વાળા નામ કીધું 2 ચા આવવા દે. ચા વાળો 1.5 ચા લઈને આવ્યો. એટલે કે 2 મગાવી હતી 1.5 કેમ લેવી? કે તમે 1.5 જ કીધું, જોયું તો અડધી આંગળી કપાઈ ગયેલી. હવે મેં કીધું તારે ચા મગાવી ને તે આમ મગાવી 2 આવવા દે. આમાં 1.5 જ આવશે. હા, ચા વાળાની દુકાને ઘણી વાર આપણને મજા આવી જાય. જોજો ઘણા ખાતે ચા પી જાય નામ. હા, નામે ચા પી જાય ને પછી શું કરે ખબર? કાયમ 2-3 ચા મગાવતા હોય, 5 મગાવતા હોય, ગમે ત્યારે મગાવી લે, માસીને ઘીરે બેઠા હોય એમ. પછી છેલ્લે 1.5 મહિને હિસાબ કરે તો ઓલો કે 750 રૂપિયા છે. હોય કોઈ દી એટલા. હવે આખો દી ગરશે જ ન થાય. હા, એક જણો ચા લઈને આવતો હતો, એમાં એ છોકરો ચા લઈને આવતો હતો, આંગળી ચામાં બોળી હતી. અમે 2-3 મિત્રો બેઠા હતા. અમારા રાજુભાઈ બ્રાહ્મણ, અમારા રાજકોટના અમારા મિત્ર છે. એ ચા લઈને આવતો તો એ છોકરો આંગળી ચાના કપમાં બોળીને આવ્યો. એટલે એ ગરમ થઈ ગયા રાજુભાઈ કે ધીરુભાઈ અહીં બેઠા છે ને તું કે ચામાં આંગળી બોરીને આવે, ચામાં હું કામ આંગળી બોરે છે? કે અરે એ કે મને આમાં ધાતડ થઈ છે ને ડોક્ટરે કીધું ગરમ પાણીમાં બોળવી. એમ થયું પાણી ક્યાં લેવા જવું, એટલે આ કપમાં બોળી નીકળી આવેલો. અમારા રાજુભાઈ વળી એને સલાહ આપી કે ભલા માણા તારે આને ગરમી જ આપવી હોય તો બગલમાં રાખવી જોઈએ ને. કે પેલા બગલમાં જ હતી. પછી ઈ ચા અમે પી. હા, અમે તો ત્યાંથી નીકળી ગયા, ચા ન મળે તો ક્યાંક છાશ પી લઈશું. બાકી આ મગજમારી કરે નહીં. એક ભાઈ ને ઘેરે કૂતરું પાડ્યું હતું ને એક પાડ્યો પાડો. તે કૂતરું આમ બેઠું હોય ને ઓલો તો પાડાને બપોરે નવડાવે ને માથે હાથ ફેરવે ને છાશ પાય. કૂતરું પડખે જાય તો હળ કરીને કાઢી મૂકે. તે કૂતરું આવું નિમાણું થઈ જાય. મનમાં દુઃખી બહુ થાય કે આ હું આનું આખી રાત ધ્યાન રાખું છું આના મકાનનું. મને બટકું રોટલો ઘા કરીને નાખી દે છે. આ પાડો તો કાંઈ કામ નથી આવતો, છતાં પાડાને હાથ ફેરવે, નવડાવે, છાશ પાય. અને મારા ઉપર આટલો બધો અન્યાય બેઠું બેઠું કૂતરું ભગવાનને ઠપકો દે. પણ એ 1.5 વર્ષ સુધી આવું બન્યું. પછી એક દી 1.5 વર્ષે પાડાને કહાઈને આપી દીધું ઓલા માણસે. કહાઈ છોડીને હાલતો થયું, કૂતરું વાહે વાહે ગયું કે આ પાડાને ક્યાં લઈ જાય. એ કતલખાને લઈ ગયા ને એના માથે કરવત મંડાણીને ત્યાં કૂતરાને એમ થયું કે ભાઈ હાથ ફેરવે એ નહીં હારું. પાડાને હાથ ફેરવતા હતા ને એટલે જ માથે કરવત મંડાણી. કે હવે મને જેથી હાથ ફેરવે તેથી ગામ મૂકીને વહી જાઉં. હાથ ફેરવે ત્યાં રેવાય નહીં. હા, એના કરતા એ કે છેટા રાખે આપણને એ સારું છે એમ. પણ હારા જીવનની મજા છે. ગામડાના માણસો ભણ્યા નથી, ગણ્યા વધારે. હા, એકવાર હું કાર્યક્રમ કરીને આવેલો આવતો, તેમાં એક ભાઈ મને ભેગા થઈ ગયા. હું તો એને ઓળખતો નહોતો, પણ એ મને ઓળખતા હતા. મને કે ધીરુભાઈ અહીં આવો, અહીં આવો, ઓળખાણ પડે છે. મેં કીધું ઓળખતો નથી. મને કે તમારો આ જ વાંધો. મેં કીધું ભાઈ અમારે રોજના કાર્યક્રમો હોય, જ્યાં જાય ત્યાં બધા ઓળખતા હોય, એટલે તમારું નામ મને નહોય આવડતું હોય. મને કે મારું નામ વિશ્રામભાઈ છે. મેં કીધું હા, બહુ સારું કહેવાય. મને કે હાલો હાલો નાસ્તો કરી. મેં કીધું ભાઈ મને અહીં રહેવા દઉં. મને કે ના, હાલો નાસ્તો કરી. પરાયણે મને લઈ ગયો, નાસ્તો કરાવ્યો. અડધે નાસ્તો કરતાં કરતાં અમે પૂગ્યા ને તો મેં કીધું કેમ તમે આટલી બધી તાણ મને કરી? એ કે હું કાયમ એકાદા ભિખારીને ખવડાવીને ખાવું.
ગાંઠિયા પડતા મેલીને ભાગ્યો હું. હવે તો તું ગમે તે બોલાય શીખણ ખવડાય તો એ અડી નહીં અમે તને ખબર. તો આ હિસાબે અમને નાસ્તા કરાવશે. ઘણા કારણ વિના ધંધે લગાડી દે. હા, એની પહેલી ભેગા આપણે બેહવા જાય ને તોય આપણે ક્યાંક કડે ચડી જાય. એક છોકરા એના બાપુજીને કે લીલા શાકભાજી ખાવ ને બાપુ તો એ કે આંખોના નંબર ન આવે કોઈ દી. એટલે કેવું ન હોય. હા, એ કે લીલા શાકભાજી ખાવ કોઈ દી આંખોમાં નંબર ન આવે. એ કે તું એ કેવી રીતે સાબિત કરી દેખાડીશ કે લીલા શાકભાજી ખાવાથી આંખોમાં નંબર ન આવે, ચશ્મા ન આવે? તો એના છોકરાએ કીધું કે બાપા તમે ઘોડા ગધેડાને કોઈ દી ચશ્મા જોયા? ગાયુંને ભેહુંને કોઈને ચશ્મા જોયા? એ લીલું ખાય છે ને કે આપણે આ હુકલ કટકટાવી એમ. હા, છોકરાઓમાં બહુ બુદ્ધિ હોય. છોકરા એક દી વાતો કરતા હતા. એક છોકરો કે આ કૂવામાં મારા બાપુજી પડી ગયા. તો ઓલો કે હવે એમાં શું, આ કૂવામાં મારા બાપુજીની ઘડિયાળ પડી ગઈ. પણ કે બહેનું તો શું? તો અહીં ઓલા છોકરાએ કીધું કે મારા બાપુજીની ઘડિયાળ આ કૂવામાં પડી ગઈ ને તો એ કે 2.5 વર્ષે મેં કાઢી તો હાલતી હતી. તો ઓલો કે કોડા મારા બાપુજી પડી ગયા મેં તને વાત કરી, 2.5 વર્ષે નીકળ્યા તો એવા ને વાત. પણ કે 2.5 વર્ષ સુધી આ કૂવામાં શું કરતા હતા? એ કે તારા બાપુજીની ઘડિયાળને ચાવી દેતા હતા. ઘડિયાળ રમથી ચાલુ હતી. છોકરાઓની વાતોમાં ઘણી વાર મજા આવી જાય. હા, એક છોકરો તો હળી કાઢતો ગયો એક દી નિહેણી હારે ભટકાણો. ઘરમાં જઈને બા ને કે બા નિહેણી હારે હું ભટકાણો. એની બા કે બોલ માં તારા બાપા સાંભળી જાય ભૂકા કાઢી નાખશે. એ કે મારા બાપા તો નિહેણી ઉપર હતા. એને મોઢે ફીણ આવી ગયા. એ શું મને મારવાના હતા એમ. છોકરા ઘણી વાર છોકરાઓની વાતોમાં આપણને આનંદ આવી જાય. એક મારા મિત્ર છે એના ઘરે હું એક દી 2 વાગ્યો. 2 વાગ્યો તો એ ભાઈ નાવા ગયા. મેં કીધું છગનભાઈ છે? તો એનો છોકરો કે ના એ તો નાવા ગયા છે. તો મેં કીધું ભલે ગયા. તો હું ત્યાં બેઠો હતો. ત્યાં એનો છોકરો બેઠો. મને કે તમને ભાઈ ઇંગ્લિશમાં ABCD ફાવે? મેં કીધું હા. મને કે ખોટી વાત, તમને આવડે નહીં? અરે મેં કીધું મને ફાવે છે. તો એ કાગળ ને પેન લઈ આવ્યો. મને કે લખી દો. તો મેં લખી દીધી ઠેકડા મારવા માંડ્યો. લ્યો એ કે આજનું લેસન થઈ ગયું. મહેમાન પાસે લેસન કરાવી દે. બોલો, આને મોંઘવારી નડે? આ છોકરા ઘણી વાર ધંધે લગાડી દે. એક છોકરો એના પાડોશમાં એક સંગીતકાર રહેતા હતા. એના ઘેરે ગયો ને જઈને પગે લાગ્યો. સંગીતકારને એમ થયું સંસ્કારી છોકરો. બોલી કે મહેશ શું કામ છે? એ કે આજનું દી તમારું મારે સંગીત જોઈ છે. શું જોઈ છે? એ કે એક સિતાર આપો, આ તબલાની જોડી પડી, આજની રાત મને આપો. તો એ કે તને સંગીત વગાડવાનો આટલો બધો શોખ જાગ્યો, રસ જાગ્યો છે? એ કે ના આજ નિરાયતે હુવું છે મારે. આખી રાત એ કે હુવા નથી દેતા અમને. હા, એક જણો તો આમ બજારમાં નીકળો. ઘણી વાર ધંધે લગાડી દો. ઉદર ભરવાનું, ધન હરવાનું, ફોગટ ઘર ઘર ફરવાનું, ગોતે ગરવાનું, કામ વિનાનું, મોત વિનાનું મરવાનું, કૂડું કરવાનું, ઉતરવાનું, એને રહેવાનું ક્યાંય ઠામ નથી, વીત વાવરવાનું, રણ ચડવાનું એ નામર્દોનું કામ નથી. હા, વીત નામ રૂપિયા વાપરવા એ મર્દનું કામ છે. કોકને ખવડાવવું એ મર્દનું કામ છે. હા, એક જણાના ખીચામાં કાંઈ જોયું નહીં એને પોતે, અને કપડાં બદલાવીને પટો બાંધીને નીકળી ગયો. એક બાલ દાઢીની દુકાને જઈને બેઠો. દાઢી કરવી છે તો એટલે દાઢી કરવાની શરૂઆત કરી. અડધી દાઢી થઈ ગઈ તો અહીં ખીચામાં હાથ નાખ્યો, જોયું 25 પૈસા જતા. એને એમ થયું કે હમણાં મગજમારી થાય. આ 10 રૂપિયા દાઢીના લીએ 25 પૈસા જ છે. દાઢી કરી લીધી એટલે એને એમ થયું કે મગજમારી થવાની છે. તો ઓલા વાણંદે પૂછ્યું એ કે ભાઈ વાળ કરવા છે? એ કે હા કરી નાખી. એમ કે દાઢીમાં થયું એ આમાં થાય. હા, જાકાજી કરવી છે પછી શું હોય? એ વાળ ઈ કે હાવ ટૂંકા કરી નાખજે, ગરમીના મને નથી ફાવતા, હાથમાં ન આવવા જોઈએ. એને ખબર હતી ઝપાઝપી થાય તો જટી હાથ ન આવે. એ વાળ ઓલા હાવ શેરો કરી નાખ્યા. પછી આમ નીચે ઉતર્યું. ત્યાં ભગવાનને વાત રાખવી છે. એક છોકરો જબરી માથે જટાન દોડીને આવ્યો. ત્યાં આને હળી મૂકીને તેડી લીધો. એ કે બેટા એ કે આ બાલ જો જબરા થઈ ગયા છે ને કેવા ભૂંડા લાગે છે, ખરાબ લાગે છે. આલે 25 પૈસા વાપરવા આપું, વાળ કરાવી નાખ. છોકરો તો બેસી ગયો. તો ઓલા વાણંદને એમ કે આ ભાઈનો છોકરો છે. એટલે એ માંડ્યો વાળ કરવા. એ વાળ કરવામાં એની ધ્યાન હતી. નજર ચૂકવીને ઓલા એ દાબી મૂક્યા. વયો ગયો. તે છોકરાના વાળ કરી નાખ્યા તોય ઓલો આવ્યો નહીં. તે વાણંદે એ છોકરાને પૂછ્યું કે તારા બાપુજી ક્યાંય ગયા? ઓલો કે મારા બાપુજી તો 6 મહિનાથી મરી ગયા છે. તો એ કે આ હતો એ કોણ હતો? એ કે હું ક્યાં ઓળખું છું, મને 25 પૈસા વાપરવા આપ્યા એટલે હું બાલ કરાવવા બેઠો.
વાણંદનો મગજ વહી ગયો, 3 ઝાપટ મારી છોકરાનો. તે છોકરો રોતો રોતો બહાર નીકળ્યો, ત્યાં તેની બા જોઈ ગયા. ઈ કે મુનિયા તારા માનતાના 12મો વાળા કોને ઉતારી નાખ્યા? કે આ દુકાન વાળા ભાઈ તે દુકાને બહારો બોલ્યો. વાણંદ પગમાં પડી ગયો. અરે કે તમે જે કયો એ, અરે ઈ કે આ માનતાના 12મો વાળા હતા. અમારા છેટ આબુ અંબાજી જાઉં તું સોટી કાપવાનું, તે આખો સોટલો કાપી નાખ્યો. ઈ કે અમારે હવામણના તો નિવેદ થાય. ઓલું કે હવામણ દાણા આપું તમે. હવામણ દાણા દીધા અને 100 રૂપિયા લીધા. બોલ. ઘણી વાર આવી રીતે માણસ ધંધે લગાડી દે બીજાને. માણસ છે ને બીજાને દુખી કરે ને પોતે સુખ મેળવવા માટે ફાંફા મારે, એને માણસ કહેવાય. એક દર્દી ડૉક્ટરને કે ફરી વાર કે મારે અવારનવાર આવું તકલીફ થઈ જાય છે, તો કે દાખલ થઈ જાઓ. બીજી વાર દવાખાને જઈને કીધું એટલે ડૉક્ટર કે દાખલ થઈ જાઓ તમે. દાખલ થઈ ગયો ઓલો માણસ. ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરી, દવા આપી, વળી બીજા દર્દીને દવા આપવા વહી જાય હોસ્પિટલમાં. એમાં બીજે દિવસે સવારમાં પાછા ડૉક્ટર સાહેબ આવ્યા અને આવીને દર્દી ઉપર ગરમ થઈ ગયા. એ કે તમને ના પાડી છે તોય તમે ફરીવાર વટાણા ખાધા છે એટલે તમને તાવ ચડી ગયો છે. ઓલો કે સાહેબ ભૂલ થઈ ગઈ. એ દવા આપીને બહાર નીકળ્યા. તો કમ્પાઉન્ડર હતો ને પટાવાળો, એને કીધું કે સાહેબ તમને કેમ ખબર પડી ગઈ કે આ દર્દીએ વટાણા ખાધા છે? એ કે એ તો અમારી ડૉક્ટરની મોનોપોલી છે. કેમ? એ કે ત્યાં વટાણાના છોતરા પીડ્યા હતા. એ હું જોઈ ગયો કે આને દાયબા છે. પણ જેની હોશિયારી હોય એની પાસે બરોબર છે, બીજાથી થાય નહીં. તે કમ્પાઉન્ડરને એમ થયું કે આપણે કંઈક કરી. બીજે દિવસે ડૉક્ટર પેલા પટાવાળો ગયો. એ પટાવાળો જઈને પાછો ડૉક્ટર સાહેબ પાસે આવ્યો. કે ડૉક્ટર સાહેબ જલ્દી કરો કે અહીં જવું જોઈએ, દર્દી બેભાન છે. કેમ? એ કે એક કૂતરો ખાઈ ગયો છે. પણ કે તને કેમ ખબર પડી કૂતરો ખાઈ ગયો? એ કે એના પલંગના પાયે હાકર બાંધી છે ને કૂતરો નથી. એને એમ કે આપણી ડૉક્ટરની જેમ કાંઈક હોશિયારી કરી એમ. પણ હોશિયારી માણસને ઘણીવાર ધંધે લગાડી દે. નોકરી કરતા એક છોકરાને એના શેઠે કીધું, દુકાનમાં નોકરી કરતો હતો છોકરો. એને શેઠે પૂછ્યું, એટલે કે વેપાર કેમ થયો? કે વેપાર કેમ થયો? એ કે વેપારમાં તો આજ તો ઘણું વેચાણું છે, પણ એક વાત એ છે કે એક અજાણ્યો માણસ આવ્યો હતો, બૂટની દુકાન હતી. કે અજાણ્યો માણસ આવ્યો હતો ને કે 20 રૂપિયામાં બૂટની જોડી મેં વેચી છે, પણ એ માણસ પાસે 4 રૂપિયા નહોતા બાકી રાખ્યા છે કે હું તમને સાંજે આપી જઈશ. ને વાણીઓ ઓલો ગરમ થઈ ગયો દુકાનવાળો છોકરા ઉપર. એ કે તને ધંધો કરતા નથી આવડતું. 20 રૂપિયાના બૂટ 16 રૂપિયામાં લઈ ગયો, 4 રૂપિયા બાકી રાખી ગયો. એ હવે આપવા આવશે નહીં. ઓલો છોકરો કે 101% આવશે. કેમ? એ કે 2 બૂટ એક જ પગના આપ્યા છે. એટલે કરશે હું? એને આવવું જ પડશે. પણ બીજું એવું, એ માણસ આવ્યો નહીં. સામે લેવા વાળો વાણીયો હતો. પૈસા દેવા માટે એ માણસ આવ્યો નહીં. 1 વર્ષે ભેગો થયો. ત્યાં ઓલા એમ કીધું કે તમે પૈસા દેવા ન આવ્યા, હવે જોતાય નથી, પણ તમે એક જ પગના 2 બૂટ હતા એ ઉપયોગમાં કેમ લીધા? ત્યાં ઓલાએ કીધું કે મારે મોટો ભાઈ છે એનો એક પગ કપાઈ ગયો છે. બૂટ આપ્યા હતા ને અમારે જોતા હતા એવા જ તે આપ્યા હતા. બોલો, 2 બૂટ એક પગના હતા ને કે 100 મહિના એ 100 મહિના ઓલું બૂટ પહેરે ને 100 મહિના ઓલું પહેરે. આને મોંઘવારી નડે. ઘણી વાર માણસ ધંધે લગાડી દે છે. એક સોની પાસેથી એક બાઈ ઉધા જ દાગીના લઈ જાય અવારનવાર. પૈસા દેવામાં ઓલો માણસ બહુ ઢીલ કરે. પૈસા દેવામાં ઓલો માણસ બહુ ઢીલ કરે. એમાં એક દી હોની ભાઈ ઉપર ગરમ થઈ ગયું કે તમારી ઘરવાળી અવારનવાર ક્યાંયથી દાગીના ઉતારી લઈ જાય છે ને પછી પૈસા દેવામાં તમે માથાકૂટ કરો છો, આવું શું કામ કરવું જોઈએ? ત્યાં ઓલાએ કીધું એ કે તારા હારે માથાકૂટ કરવી હારી, મારી ઘરવાળી હારે માથાકૂટ ન કરે. એ અમને મોંઘી પડી જાય. એક બાપાએ 60 વર્ષે છૂટાછેડા માંગ્યા કોર્ટમાં જઈને. વકીલને કે ભલે 50,000 દેવા પડે પણ મારા છૂટાછેડા થઈ જવા જોઈએ, આ મારે પોહાય નહીં. ઓલો વકીલ કે બાપા 60 વર્ષે તમને આવો વિચાર કેમ આવ્યો? ત્યાં બાપાએ કીધું એ કે વકીલ સાહેબ, જાતિ ઉંમરે તો માણા નિવૃત્તિ માગે કે નહીં? એક શેઠ કરિયાણા વાળાની દુકાને જઈને કે મને હેડકીની દવા આપો. કે મને હેડકીની દવા આપો. તો એ શેઠ તો નહોતા, એ શેઠનો છોકરો હતો. હેડકીની દવા આપો એમ કીધું ને ત્યાં ફેરવીને એક ઝાપટ મારી. તમર આવી ગઈ ને પડી ગયો. આંખમાં આહુડા આવી ગયા. થોડીક વાર પછી ઊભો થયો કે ભલા માણા આમ હોય,
અરે એ કે મારા બાપુજી કહેતા હતા હેડકી આવે ને ઝાપટથી મોટો ઉપાય બીજો કાંઈ નહીં. પણ ઓઈલો કે હેડકી મને નથી આવતી, મારી ઘરવાળી મોટરમાં બેઠી એને આવે. એક 4 જણા ગામમાં કાંઈ કામ કરે નહીં, ઘૂમરા મારે. એમાં એક દી વિચાર આવ્યો કાંઈક ધંધો કરવો જોઈએ, કે કાંઈક ધંધો કરવો જોઈએ, કાંઈક આગળ આવી આપણે. તો કે ધંધો શું કરશું? તે કાચો રસ્તો ગામડાના પાદરમાંથી નીકળતો હતો ને ત્યાં કઈડ હમાણો ખાડો કર્યો અને પાણી નાખીને પાછી એમને માથે કોરી ધૂળ વાળી દીધી ને એમાં મુંબઈના શેઠિયા ગાડી લઈને નીકળ્યા. ગાડી ગબ દઈને ગરી ગઈ તો શેઠ બાયણે નીકળી ગયા. મોટર નીકળે એવી પોઝિશન નહોતી. ત્યાં 4 જણા જઈને ઉભા રહ્યા. બોલો શું કામ છે? કે જરાક મદદ કરાવો ને, કે તમે આઘાર્યો. એ 4 એ થઈ અને ગાડીને ઉપાડીને એક બાજુ મૂકી દીધી. શેઠે તો 4 ને 50 રૂપિયા આપ્યા. એ કે તમે મુંબઈ આવો ને એડ્રેસ આપ્યું કે આ એડ્રેસે આવજો અમારે ત્યાં. અને તમે ધંધો શું કરો છો? એ કે બસ આવા ખાડા ખોદી. આ જ અમારો એ કે ધંધો છે. નદીમાં પૂર આવેલું. નદીમાં પૂર આવ્યું હતું ને એમાં એક ધાબરો તણાતો જતો હતો. 2 જણા લોભિયા હાવ નકળ કાટ. ત્યાંથી નીકળ્યા. એક જણાને બીજો કે જા એલા કે ઓલો ધાબળો કાઢી લે, શિયાળામાં ઓઠવા થાય. તે ગળગળતી દોંટ મૂકીને પડ્યો. પણ ધાબરા હારવાર તણાતો જતો હતો. ઓલો કે હવે પૂરમાં ન આવે તો ધાબરાને મૂકી દે અને તું આવતો રહે. ઓલો કે હું મૂકી દઉં છું, ધાબરો મને નથી મૂકતો. પણ હકીકતમાં ધાબળો નહોતો, રીછ હતું, રીછ. એ મૂકે. હા, બસમાં એકવાર એક સ્ત્રી પુરુષ બેઠા હતા. આમ તો એ ગામડાના 2 પતિ પત્ની હતી. ગામડામાં જો 2 માણસ છે ને એ બાજે નહીં, અને બાજે તો સમાધાન થઈ જાય. શું કામ? સમજ્યા વિના ને બાઈ જાવ. શહેરમાં સમજીને બાઈ જાવ. ગામડામાં કોઈક બાજતા હોય ને આપણે જઈને કે ભાઈ હું ભાઈ તમને વાંધો છે? કે ઈને પૂછો, ઈને. ઓલાને કે ભાઈ હું વાંધો? કે ઈને પૂછો. ગામડાની બાયું એના પતિને ઈ કે. હા, ઈ એટલે અમારો ઈશ્વર. દુનિયા ભલે એને ગમે એ માનતા હોય એટલે ઈ કહે છે. નકર એમ નો કે અમારા ઈ ઢ, અમારા ઢ હમણાં આવશે. પણ ઈ એટલે ઈશ્વર. 2 માણસને કાંઈક ડખો થઈ ગયેલો ને ઓલા મારેલો ને ઓલી બાઈએ કાંઈક કેસ કર્યો હતો ને કોર્ટમાં 2 માણસને દર મહિને જવું પડતું. ગામમાં 2 બસ આવે, અલગ અલગ બસમાં બેહીને 2 વહી જાય. એક બસ વહી ગઈ ને 2 માણસ પતિ પત્ની એક બસમાં ભેગા થઈ ગયા. આગળ પુરુષ બેઠો હતો ને પાછળ બાઈ બેઠી હતી. કંડક્ટર આગળ આમ ટિકિટ કાપવા ગયો. પુરુષ કે 2 ટિકિટ આપો. બીજું કોણ છે? કે પાછળ લાલ હાડલાવાળી બાઈ બેઠી છે. ભલે કંડક્ટરે ટિકિટ આપી દીધી. ટિકિટ કાપતો કાપતો પાછળ ગયો. ઓલી બાઈ કે એક ટિકિટ મને આપજો. કંડક્ટર કે તમારી ટિકિટ લેવાઈ ગઈ. કોણે લીધી? એ કે આગળ એક ટોપીવાળા ભાઈ બેઠા એને. આમ જોયું કે લે આ તો ઈ છે. બિચારા કેવા ભોળા, મેં કેસ કર્યો તો એ ટિકિટ લઈ લીધી. એ હેઠા ઉતરી ગયા ને સમાધાન થઈ ગયું. એટલે કોઈને વાંધો હોય તો ટિકિટ લઈ લેજો. હા, સસ્તામાં પતી જાય. હા, એક નાની એવી ટિકિટ લઈ લ્યો ને તો સમાધાન થઈ જાય. હા, ઈ આની મજા છે. ઘણા માણસોના જીવન છે ને જોઈજો બટેટા વડા જેવા હોય. હા, બટેટા વડા છે ને બાયણે ઠરી ગયા હોય, અંદર હરગતા હોય. મોઢામાં નાખીને તાળવે ચોટે પછી તો ભેં ઓગારે ચડી હોય એવું લાગે આપણે. ત્યાં આપણને એમ થાય કે આ ધંધો કરવા જેવો નહીં. હા, એક મારો મિત્ર છે. એક દી સવારમાં આવીને મારી પાસે બેઠો. મને કે ધીરુભાઈ, બાયુના લગ્ન થઈ ગયા હોય તો ખબર પડી જાય, અને શેઠામાં સિંદૂર પૂર્યો. હા, આપણને ખબર પડી જાય કે આ બાઈના લગ્ન થઈ ગયા. પુરુષના લગ્ન થઈ ગયા હોય એની સાબિતી શું? મેં કીધું ગબી જેવા મોઢા કરીને બેઠા. કૂતરું કોઈસ ગળી ગયું એને ઉપાડે. હા, એટલે એટલે નક્કી કરી લેવાનું કે આના લગ્ન થઈ ગયા. એક છોકરો એક દી એના બાપાને કહેતો હતો કે બાપુજી પ્રમાણિકતા એટલે શું? પ્રમાણિકતા એટલે શું? પછી એના બાપાએ ખુલાસો કર્યો કે બેટા આપણે ગોરધન કાકાને પાર્ટનરમાં દુકાન છે ને ભાગમાં. તો કે હા. કે દાખલા તરીકે ગોરધન કાકા બપોરે એના ઘેરે ગયા હોય ને આપણે બેઠા હોય દુકાને, કોઈ માણસ આવીને 50ની નોટ આપે અને એમ કે 20 રૂપિયાની ફલાણી ચીજ આપો, ફલાણી વસ્તુ આપો. એટલે આપણે આપી દઈને પાછા એ 30 રૂપિયા લેતા ભૂલી જાય તો ગોરધન કાકા ન હોય તો 15 એના ભાગના આપણે રાખી દેવા જોઈએ. હા, એ કે તો એને આપી દેવા જોઈએ. આને પ્રમાણિકતા કહેતા હતા. એક બાઈ એના ઘરવાળાને કે હું રિહાઈને વહી જાઉં છું મારી માની ઘેરે. બસ હું રિહાઈને મારી માવતર વહી જાઉં, મારી માની ઘેરે જાઉં છું. તઈ એના ઘરવાળાએ કીધું કે તારી માન્યા જાવું કે હા, પણ એ કે તારી માં એની માન્યા રિહામણે બેઠી છે. બોલો, 2 પેઢીથી આવું જાળવીને બેઠા હતા. આને મોંઘવારી નડે.
એક ભાઈના છોકરાને મહેમાન જોવા આવ્યા, ગામડામાં જોવા આવે લગ્ન થયા એ પહેલાં. એ ભાઈના છોકરાને મહેમાન જોવા આવ્યા ને એમાં મહેમાન બેઠા હતા ને ચા પાણી થયા હતા. ત્યાં એક બાઈ છાણનો હુંડલો ભરીને નીકળી. છાણાનો હુંડલો ભરીને નીકળી એટલે આ જેને ઘેરે જોવા આવ્યા હતા ને એ ભાઈની ઘરવાળીએ કીધું કે આવો ને ચા પીવા, અમારે ત્યાં મહેમાન આવ્યા છે મોટાને જોવા. અરે કે આ છાણાનો હુંડલો ને કેવી રીતે આવું? કે લ્યો હું ઉતરાવું. હુંડલો ઓટે હેઠો ઉતરાવ્યો, પછી અંદર લઈ ગયા, ચા પાણી પાયા. એ ચા પીને બાઈ હાલતી થઈ, હાલતી હાલતી કેતી ગઈ. એ કે આ ક્યાં ઓલો વાઈ આવે એને જોવા આવ્યા? તો મહેમાન ઊભા થઈને હાલી નીકળ્યો, ટપાલ લખશું. અને મને પછતાવો થયો કે મેં આના હારું છાણાનો હુંડલો ઉતરાવ્યો ને તને. હા, આના હારું છાણાનો હુંડલો ઉતરાવીને કે તને ચા પાયો, એનું આ પરિણામે. પાડોશીને કોઈએ પૂછ્યું કે અમે આ બાજુમાં ફલાણા ભાઈને છોકરાને જોવા આવ્યા છે, છગનભાઈના છોકરાને અમે જોવા માટે આવ્યા છે, મૂર્તિયાને કાંઈ વ્યસન વ્યસન નથી ને? તો ઓલા એ શું કીધું ખબર છે કે આમ વ્યસન કાંઈ નથી, ક્યારેક સિંગદાણા ખાય. કે સિંગદાણા એ તો કાંઈ બહુ મોટી વાત ન કહી. કે સિંગદાણા કાયમ ખાય એવું નહીં, કોક દીક વળી પી ગયા હોય ને દાળિયા ન મળ્યા હોય તો સિંગદાણા ખાય. પેલા કે દારૂ હોતો પીએ છે, એ કે આમ દારૂ કાયમ નથી પીતા, ક્યારેક ક્યારેક જુગાર રમ્યા હોય ને તો વળી 2 ઘૂંટડા પીએ. એટલે કે જુગાર હોતે રમે છે તો કે આમ જુગાર કાયમ રમે એવું નહીં, ક્યારેક ચોરીમાં વધારે પૈસા મળ્યા હોય તો. હા, કેટલું માણસ એક સિંગદાણાની વાહે કેટલું નીકળ્યું એમ. પણ માણસના જીવનની માલિપા બીજા માટે જે માણસ કાંઈક કરી જાય, હા, એને જગત યાદ રાખે. નકલ મોતી ખડકે મેળ્યું ભલે ધોળા લાગે ધામ, લે નહીં એના નામ કોઈ ખરે બપોરે ખેમરા. છાજેલા ઝૂંપડાની માલિપા માણસ રહેતો હોય છતાં જગત એને યાદ કરે. અને 12 માળની બિલ્ડિંગમાં માણસ રહેતો હોય પણ માણસનું ખોખું જ હોય, માણસાઈ ન હોય ને તો એને જગત કોઈ દી યાદ ન કરે. હા, માણસાઈ જેના જીવનની માલિપા ભરી હોય ને એને જગત યાદ કરે. એક ભિખારી આમ ભીખ માગવા માટે નીકળેલો તો એક ફળિયામાં દાખલ થયો. ત્યાં તો બાપા પાવડીથી ધૂળ અડધું ગાડું ભેગી કરી અને ચાયણી લઈને ચાળતા હતા. ચાયણી લઈને ચાળતા હતા ને એમાં ભિખારીએ કીધું કે બાપા આ ધૂળ હું કામ ચાળો છો? એ કે છોકરાએ દસિયું ખોઈ નાખ્યું. દસિયા હારું ડમરી ચડાવી ભિખારીને શું આપે? હા, ડેલી બંધ હતી ભિખારી વંટી ટપીને વી. હા, એક જણો વ્યક્તિ હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. આમ દર્શન કરીને ઉભો તો ને આમ કોણીએ ખંજોર આવી, આમ હાથ રાખ્યો તો એક ભાઈ આઠાને મૂકીને લઈ આવ્યો. અરે ઓલો કે ભાલા માણા આ શું કર્યું? એ કે આવતા શનિવારે આગલા શનિવારે નહોતા ને તમે એટલે આપ્યા. ઓલો કે ભાઈ હું ભિખારી નથી, હું અહીં પૂજા કરવા આવ્યો છું. હા, પણ જેના જીવનની માલિપા સુવાસ હોય એને જગત યાદ કરે. તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફરિયા. જો ફૂલ હોય ને એ તેલની માલિપા તળાય. તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફરિયા, પણ નામ ન વિસર્યા જેને કર્યા મોટા કાગડા. ફૂલમાંથી અત્તર બને, અત્તર બન્યા પછી શીશીમાંથી લખ્યું હોય ગુલાબનું અત્તર છે, મોગરાનું અત્તર છે, કેવડાનું અત્તર છે. તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફરિયા, તોય નામ ન વિસર્યા જેને કર્યા મોટા કાગડા.